નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં જામીન ઉપર જેલની બહાર આવ્યા છે ત્યારે તેઓ 2024ની લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે હાલમાં ખૂબ જ સભાઓ ગજવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુંબઈની અંદર અરવિંદ કેજરીવાલે એક સભામાં જોરદાર અને ધુઆંધાર ભાષણ કર્યું હતું અને નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મને દિલ્હીની અંદરથી જેલમાં એટલા માટે મોકલવામાં આવ્યા છે કારણ કે મેં આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર શિક્ષણ ફ્રી કરાવી દીધું છે, દવાખાનાની અંદર ફ્રી સુવિધાઓ આપી છે અને દિલ્હીની અંદર વીજળી ફ્રી કરી છે। ત્યારે નરેન્દ્ર મોદી આ બધું જોઈ નથી શકતા અને તેઓ એટલા માટે મને જેલમાં મોકલ્યા છે અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં મોકલી અને ત્યારબાદ તેઓ એકલા હાથે શાસન કરવા માગે છે, તે વિરોધ પક્ષોને જ ખતમ કરવા માગે છે। તો હાલમાં તો મને જેલમાં મોકલી દીધા છે, પરંતુ જો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો શરદ પવારને જેલમાં મોકલી દેશે, ઉદ્ધવ ઠાકરેને જેલમાં મોકલી દેશે, રાહુલ ગાંધીને જેલમાં મોકલી દેશે, ખડગેને જેલમાં મોકલી દેશે, મમતા બેનર્જીને જેલમાં મોકલી દેશે। જો તમે આ બધા લોકોને જેલમાં જોવા ન માગતા હો તો ભારતીય જનતા પાર્ટીને મત ન આપતા અને ઇન્ડિયા ગઠબંધનને મત આપજો, કારણ કે વડાપ્રધાન મોદી બધાને જેલમાં મોકલી અને પોતે એકલા હાથે શાસન કરવા માગે છે, એવું અરવિંદ કેજરીવાલે મુંબઈની અંદર કહ્યું હતું અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો પોતે સારા કાર્યો કર્યા હોત તો મને જેલમાં મોકલવાની કોઈ પણ જરૂર ન હતી। તો હાલમાં મુંબઈની અંદર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તમે મને જેલની અંદર જોવા માંગતા હો તો ભારતીય જનતા પાર્ટીને મત આપજો અને મને બહાર જોવા માંગતા હો તો ઇન્ડિયા ગઠબંધનને મત આપજો અને કહ્યું હતું કે હું 4 તારીખે લોકસભાની ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જોઈશ કે મહારાષ્ટ્રની અંદર 48 સીટોમાંથી જો 42 સીટો ઇન્ડિયા ગઠબંધનને આવશે તો મને ઘણી બધી ખુશી મળશે। આવું મુંબઈની અંદર એક જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।